કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે સંભાવનામાં લેક્ચર નંબર 2 માં ફરીથી કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સંભાવના, અને આજે આપણે નવા દાખલાઓનો અભ્યાસ કરીશું. જો હવે આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે આ દાખલો કરી નાખેલો, દાખલા નંબર 1, દાખલા નંબર 2 પણ થઈ ગયેલો આપણો, દાખલા નંબર 3, પછી ઉદાહરણ 2 પણ થઈ ગયેલો. બસ આજે આપણે ઉદાહરણ 7 થી દાખલાની શરૂઆત કરીશું. બરાબર ધ્યાન આપજો, ના સમજાય તો તમારે કહેવાનું છે. બરાબર, જો શું કીધું છે દાખલામાં, શાંતિથી સમજજો. એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. છોકરીઓની સંખ્યા કેટલી છે? 25 અને છોકરાઓની સંખ્યા કેટલી છે? 15. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. ભાઈ, વર્ગ પ્રતિનિધિ એટલે આપણે કહીએ ને, આપણા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થી હોય અને એમાંથી એક વિદ્યાર્થીને સાહેબ શું બનાવે? મોનિટર. એ જ વર્ગ પ્રતિનિધિ. બરાબર છે. પાછા અડધા તો વિચાર જ કર્યા કરે, સર આ વર્ગ પ્રતિનિધિ એટલે શું? મોનિટર આપણે જે કહીએ ને, બરાબર છે એ. હવે જે મોનિટર હોય ને એને લોકો ચાપલા બી કહે પાછા, ખબર ને? જબ્બર ચાપલો છે. આમાં જાનવ જ હવાર વાત કરતો હતો, પેલો અક્ષરા છે ને, જબ્બર ચાપલી છે કે તે શું કીધું છે આગળ જુઓ. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય, નંબર 2 છોકરાનું હોય. અહીંયા છે ને છોકરી પછી છોકરાનું હોય એવું છે. બરાબર, છોકરો હોય તેની સંભાવના કેટલી? બરાબર છે. તો જો હવે આ દાખલો આપણે ગણવો હોય તો મોસ્ટ ઓફ છોકરાઓ શું કરે ખબર છે? દાખલાની રકમ જોઈને જ ગભરાઈ જાય. પરંતુ પહેલા લેક્ચરમાં મેં તમને શીખવાડેલું કે સૌથી પહેલા તમારે શું શોધવાનું? કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો તમારે શોધવાના. તો કેવી રીતે શોધવાના? જો દાખલો આ રીતે ગણાશે, દાખલો આ રીતે ગણાશે. બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. બરાબર, પહેલા લેક્ચરમાં ડીપમાં બધું સમજાવી દીધેલું છે. કુલ શક્ય પરિણામોને આપણે શાના વડે દર્શાવી શકીએ? સ્મોલ n. બરાબર છે. યાદ રાખજો સ્ટુડન્ટ, અહીંયા સૌથી પહેલા તમારે શું લખવાનું? કુલ શક્ય પરિણામો. તો કુલ શક્ય પરિણામોમાં કેટલી સંખ્યા આવશે? તો તમારા દાખલામાં કહી દીધું છે છોકરીઓ કેટલી છે? 25 અને છોકરાઓ કેટલા છે? 15. એનો મતલબ કે 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. એ બંનેનો તમે જે સરવાળો કરો ને એને તમારું શું કહેવાશે? કુલ શક્ય પરિણામો. મારી વાત સમજાય છે? જ્યારે પણ તમારા દાખલો, કોઈ પણ દાખલો હોય, સૌથી પહેલા કામ તમારે શું કરવાનું? કુલ શક્ય પરિણામો શોધવાના. ને કુલ શક્ય પરિણામો કેવી રીતે શોધવાના? તમારા દાખલામાં જેટલી વસ્તુ આપી એ બધાનો શું કરી દેવાનો? સરવાળો. ચાલો, છોકરાઓ કેટલા છે? 25. 25 છોકરીઓ, 25 છોકરીઓ છે, વત્તા 15 કોણ છે? બોલો તો. 15 છોકરાઓ. ચલો, તો ટોટલ કેટલું થશે? બોલો. કેટલા? 40. તો આને કહેવાશે કુલ શક્ય પરિણામો. બોલો, આટલું ખબર પડી? સૌથી પહેલા શું કરવાનું ખબર પડી? જો તમારે આવી રીતે ના લખવું હોય તો બીજી રીત બતાવું તમને. ચલો, બીજી રીત પણ બતાવું તમને. થોડી સહેલી રીત આપણે કરીએ. કુલ શક્ય પરિણામો કેવી રીતે શોધવાના તે જુઓ. તમારે લખી નાખવાનું સૌથી પહેલા અહીંયા આ રીતે લખી નાખવાનું. છોકરીઓ કેટલી છે? બોલો. છોકરીઓ કેટલી છે? તો કે 25. વત્તા કરી નાખો છોકરાઓ. છોકરાઓ કેટલા છે? બોલો તો. છોકરાઓ છે સ્ટુડન્ટ કેટલા? 15. બંનેનું શું કરી દેવાનું? ટોટલ. એટલે અહીંયા તમારે લખી દેવાની સ્ટુડન્ટ કુલ સંખ્યા કેટલી? બોલો તો. કુલ સંખ્યા બોલો. બંનેનું ટોટલ કરી નાખવાનું કેટલા? 40. હવે તમારે સૌથી પહેલા લખી નાખવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા લખી દેવાના? બોલો તો 40. બોલો, આટલું ખબર પડી? આવી રીતે લખતા આવડશે કે નહીં આવડે?
તમારે તમારા દાખલામાં જોઈ લેવાનું કે છોકરાઓની સંખ્યા કેટલી છે અને છોકરીઓની સંખ્યા કેટલી છે. બધાનું શું કરી દેવાનું? ટોટલ. અને જે ટોટલ આવે તેને શું નામ આપી દેવાનું? કુલ શક્ય પરિણામો. હવે જુઓ, તમારા દાખલામાં શાની સંભાવના શોધવાની કીધી છે? તો કે આપણી પાસે જે ટોટલ કેટલા લોકો છે? 40. એ 40 લોકોમાંથી એક જણને આપણે શું બનાવવાનો છે? મોનિટર. પણ તમે જ્યારે મોનિટર બનાવો તે મોનિટર કોણ હોય? છોકરી હોય. તો છોકરી હોય તેની આપણે સંભાવના શોધવાની છે. તો તમારે શું કરવાનું? તો કે નંબર 1 આવી રીતે નામ આપી દેવાનું. પછી તમારે સૌથી પહેલા ધારી લેવાનું, આ જે ઘટના છે ને છોકરી હોય એને તમારે કઈ ઘટના ધારવાની? ઘટના એ ધારવાની. તો અહીંયા લખી દેવાનું ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ કોણ હોય બોલો તો? પસંદ થયેલ વ્યક્તિ છોકરી હોય. કોણ હોય? છોકરી હોય. બસ આવી રીતે લખતા ના આવડે અડધા કે સર ખબર ના પડી. એટલે એમાં શું ખબર પડી? એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે તમારા દાખલામાં જેની પણ સંભાવના શોધવાની કીધી હોય ને સંભાવના, એને તમારે શું ધારી લેવાનું? એ. બરાબર. તમને શાની સંભાવના શોધવાની કીધી છે? છોકરી. તો અહીંયા ધારી લેવાનું કે ધારો કે ઘટના એ બરાબર કોણ હોય? છોકરી હોય. પછી તમારે લખી દેવાનું કે ઘટના, કઈ ઘટના આપણે ધારી? આપણે એ ને, તો લખી દેવાનું ઘટના એ ના શક્ય પરિણામો. ઘટના એ ના શક્ય પરિણામો એને શું નામ આપવાનું? એમ. એને શું નામ આપવાનું? એમ. ચાલો આપણે શું પસંદ કરવાનું છે? છોકરી. ચાલો મને કહો છોકરીની સંખ્યા કેટલી? 25. તો છોકરીની સંખ્યા 25 છે તો અહીં કેટલા લખી દેવાના? 25. પછી અહીંયા તમારે લખી દેવાનું પી ઓફ એ. કોની સંભાવના શોધવાની છે? એ ની. તો પી ઓફ એ બરાબર તમારો આન્સર થશે m ના છેદમાં n. એટલે m બરાબર કેટલા? 25 અને n બરાબર કેટલા? 40. આ તમારો આન્સર. 25 એટલે 5 5 25 અને 40 એટલે 5 8 40. 5 5 ઉડી જશે. તમારો આન્સર આવશે 5 ના છેદમાં 8. બોલો ક્લિયર? અડધાને હજુ નહીં ખબર પડી હોય સરે હું કર્યું કે ખબર જ ના પડી. આટલા 3 સ્ટેપ યાદ રાખવાના, 1 2 ને 3. જો બીજું સ્ટેપ આની જેવું સેમ ટુ સેમ થશે. નંબર 2. અહીંયા તમે જેવી રીતે એ ધાર્યો ને એવી રીતે હવે તમારે શું ધારવાનું? બી ધારવાનું. તો અહીં શું લખવાનું? ધારો કે ઘટના એ. એની જગ્યા પર શું લખવાનું? ધારો કે ઘટના બે. અહીંયા શું પસંદ કરવાનું? પસંદ થયેલ વ્યક્તિ કોણ હોય? છોકરી. અહીંયા શું કીધું છે? નંબર 2 માં પસંદ થયેલ વ્યક્તિ કોણ હોય? છોકરો હોય. છોકરો હોય તેની સંભાવના શોધવાની. તો સેમ ટુ સેમ અહીંયા જે લખ્યું છે એવું જ નીચે લખવાનું. ખાલી અહીં છોકરી છે, છોકરો છે. બરાબર છે? ચાલો આની જેવું લખીએ. ધારો કે ઘટના એની જગ્યા પર કોણ? બે. તો અહીં લખવાનું ધારો કે ઘટના, કઈ ઘટના ધારીએ? બી. પસંદ થયેલ વ્યક્તિ કોણ હોય? પસંદ થયેલ વ્યક્તિ બોલો કોણ હોય? બોલો તો છોકરો હોય. કોણ હોય? છોકરો હોય. માટે સ્ટુડન્ટ શું લખવાનું અહીંયા? બોલો તો અહીંયા શું લખેલું આપણે? ઘટના એ ના શક્ય પરિણામો. તેની જગ્યા પર હવે શું લખવાનું આપણે? ઘટના બી ના શક્ય પરિણામો. તો અહીંયા તમારે લખી દેવાનું ઘટના બી ના શક્ય પરિણામો. ઘટના બી ના શક્ય પરિણામો m બરાબર, ચાલો શું પસંદ કરવાનું છે આપણે? છોકરો. તો છોકરાની સંખ્યા અહીં કેટલી છે? 15. તો m બરાબર કેટલા લઈ લેવાના? 15. માટે સ્ટુડન્ટ હવે આપણે ઘટના બી ની સંભાવના શોધવાની છે. તો p ઓફ b બરાબર સંભાવનાનું સૂત્ર શું થાય? m ના છેદમાં n. m બરાબર કેટલા? 15 અને n બરાબર કેટલા છે શરૂઆતમાં? 40. તો 15 ના આપણે ભાગ પાડીએ તો 5 તાલી 15. 40 ના ભાગ પડે 5 8 40. તો સ્ટુડન્ટ 5 ગયા 5 ગયા 3 ના છેદમાં 8. સ્ટુડન્ટ આ તમારો જવાબ. ઘણા બધા વિદ્યાર્થીઓને એકદમ સહેલું છે છતાં પણ એવું લાગતું હોય કે સર કશું કઈ ખબર પડતી નહીં. એટલે કઈ જ નહીં કરવાનું. તમારા દાખલામાં જે વસ્તુ આપી છે બરાબર છે એનો તમારે શું કરી દેવાનો? સરવાળો. અહીંયા તમારા દાખલામાં કોની વાત કરવામાં આવી છે? છોકરા અને છોકરી. તો છોકરા કેટલા છે તે જોઈ લો, છોકરી કેટલી છે તો જોઈ લો. બંનેનું શું કરી નાખો? ટોટલ કરી નાખો. એ ટોટલને શું નામ આપી દો? કુલ શક્ય પરિણામો. પછી તમારા દાખલામાં જુઓ શાની સંભાવના શોધવાની છે? જેની સંભાવના શોધવાની હોય, જેમ કઈ છોકરી છે તો છોકરીની ઘટનાને શું નામ આપી દેવાનું? એ. અને છોકરો છે તેને શું નામ આપી દેવાનું? બી. તો અહીંયા તમારે લખી દેવાનું ધારો કે ઘટના એ બરાબર
એ બરાબર શું ધાર્યું? છોકરી, તો છોકરી હોય. પછી લખી દેવાનું અહીંયાથી ઘટના એ ના શક્ય પરિણામ. તો છોકરી પસંદ કરવાની છે. છોકરીની સંખ્યા કેટલી? 25. તો પછી પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન. આ રીતે દાખલો કરવાનો. જો બીજો સેમ દાખલો કરીને બતાવું પછી લખજો, બરાબર? લાસ્ટમાં લખવાનો ટાઈમ આપીશ તમને. જોઈ લો, આ દાખલામાં શું કીધેલું છે? એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટીઓ છે, બરાબર છે? જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે નંબર 1 સફેદ હોય, ભૂરી હોય, લાલ હોય તેની સંભાવના કેટલી? હવે આ દાખલો કેવી રીતે ગણાય? સૌથી પહેલા તમારે શું શોધવાનું? કુલ શક્ય પરિણામો. તો કુલ શક્ય પરિણામો શોધવા હોય તો તમારે શું કરવું પડશે? તો કે અહીંયા જે લખોટી છે એનો શું કરવાનો? સરવાળો. તો જો ભૂરી લખોટી કેટલી છે? 3, બરાબર. સફેદ લખોટી કેટલી છે? 2 અને લાલ લખોટી કેટલી છે? 4. તો એનો મતલબ કે કુલ શક્ય પરિણામો કેટલા? તો કે અહીંયા 3 ને 2 5 ને 4 9. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 9. એનો મતલબ કે તમારે જો અહીંયા સામા છે એક ડબ્બો છે, ડબ્બામાં લખોટી છે, તે ડબ્બામાં હાથ નાખીને લખોટી તમે કેટલી વખત બહાર કાઢી શકો? 9 રીતે. કેમ? કારણ કે ડબ્બામાં ટોટલ લખોટી કેટલી છે? 9. હવે તમને એવું કોઈ એવું કહે કે એક ડબ્બો છે અને એ ડબ્બામાં કેટલી લખોટી છે? 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટી છે, બરાબર? હવે એ ડબ્બામાંથી તમારે કાઢવી હોય વારા ફરતી તો કેટલી વખત હાથ નાખવા પડે? 9 વખત. તેને કહેવાય કુલ શક્ય પરિણામો. તો સૌથી પહેલા તમારે લખવાનું શું લખીશું? બોલો. સૌથી પહેલા આપણે લખીએ કઈ લખોટી છે? બોલો તો. ભૂરી લખોટી. ચલો, મને કોઈ કહેશે ભૂરી લખોટી કેટલી? 3. તો પહેલા ભૂરી લખોટી 3 લખી નાખો. પછી કઈ લખોટી છે? સફેદ. તો અહીંયા લખી નાખો સફેદ લખોટી. સફેદ લખોટી કેટલી છે? સફેદ લખોટી કેટલી છે એ જોઈ લો જરા. 2, બરાબર. હેલો, હા. આવશે હમણાં ટ્વિંકલ મેડમ. આવશે. હા, આવશે. ટ્વિંકલ આવશે. ચલો, સફેદ લખોટી પછી કઈ લખોટી છે? બોલો તો. લાલ લખોટી. તો અહીં આપણે લખીશું લાલ લખોટી. બોલો, લાલ લખોટીની સંખ્યા કેટલી છે? 4. હવે આનું આપણે શું કરી દેવાનું? ટોટલ, બરાબર. આનું ટોટલ કરી અને શું કહેવાય છે? કુલ. ચલો બોલો, ટોટલ કેટલું થશે? 4 ને 2 6, 6 ને 3 કેટલા? 9. તો અહીંયા લખી દેવાના સ્ટુડન્ટ 9. પછી તમારે લખવાનું માટે કુલ શક્ય પરિણામો. શું લખવાનું? બોલો તો. કુલ શક્ય પરિણામો. અહીં લખી નાખવાનું તમારે કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો એને આપણે શાના વડે દર્શાવીશું? બોલો તો. n. કુલ શક્ય પરિણામોને શાના વડે દર્શાવાય? n વડે. તો n બરાબર કેટલા લખી દેવાના? બોલો 9. બોલો, આવડે? હવે તમારે શું કરવાનું? તમારા દાખલામાં શાની સંભાવના શોધવાની કીધી છે? એક તો ડરો કેવો હોય? લખોટી કેવી હોય? સફેદ હોય. પછી કેવી હોય? ભૂરી હોય. પછી કેવી હોય? લાલ હોય. તો તમારે શું કરવાનું? આને તમારે શું નામ આપવાનું? બોલો તો. આને તમારે શું નામ આપવાનું? a. આને તમારે a ધારી લેવાનું. આને તમારે શું ધારી લેવાનું? બોલો તો. b. અને આને તમારે શું ધારી લેવાનું? c. બોલો, ખબર પડી કે નહીં ખબર પડતી? તો હવે તમારે લખવાનું કેવી રીતે? પણ તો લખવા માટે તમારે શું કરવું પડશે? નંબર 1 અહીં લખી દેવાનું અને અહીંયા તમારે લખવાનું ધારો કે ઘટના a. શું લખવાનું? બોલો તો. ધારો કે ઘટના a બરાબર. ધારો કે ઘટના a બરાબર કઈ લખોટી પસંદ કરવાની છે? સફેદ. તો અહીંયા લખવાનું લખોટી કેવી હોય? લખોટી સફેદ હોય. કઈ હોય? બોલો તો. સફેદ હોય. તો હવે આપણે શું કરવાનું? લખોટી સફેદ હોય તેના શક્ય પરિણામો કેટલા? લખોટી સફેદ હોય તેના શક્ય પરિણામો કેટલા? તો સફેદ લખોટી કેટલી છે? 2. તો m બરાબર કેટલા લખવાના? 2. તો અહીંયા તમારે લખવાનું ઘટના a ના શક્ય પરિણામો. શક્ય પરિણામો m બરાબર, ચાલો સફેદ લખોટી કેટલી છે? 2. તો અહીં લખી દેવાના 2 અને પછી એની સંભાવના તમારી આવે p ઓફ a બરાબર m ના છેદમાં કેટલા? n. તો m બરાબર કેટલા? 2 અને n બરાબર કેટલા? 9. બોલો, આવડે? ના ખબર પડ્યા? એટલે આ સમજ પડે છે? એકદમ સારું છે કે નહીં? હવે જો નંબર 2 ની વાત કરીએ આપણે. હવે શાની સંભાવના શોધવાની કીધેલી છે તમને તે પણ જોઈ લો. હવે તમારે ધારી લેવાનું ધારો કે ઘટના. ધારો કે ઘટના કઈ ઘટના ધારવાની? બોલો તો. ધારો કે ઘટના
બી. ધારો કે ઘટના બી, તો બી બરાબર શું ધારવાનું કીધેલું છે તમને? ભૂરી હોય. લખોટી કઈ હોય બોલો તો? ભૂરી. તો અહીંયા તમારે લખવાનું લખોટી ભૂરી હોય. લખોટી કઈ હોય? ભૂરી હોય. લખોટી ભૂરી હોય. માટે તમારે અહીંયા લખવાનું સ્ટુડન્ટ ઘટના બી ના શક્ય પરિણામો. ચાલો ભૂરી લખોટી કેટલી છે કહેશો કોઈ મને? દાખલામાં જોઈ લો ભૂરી લખોટી કેટલી છે સ્ટુડન્ટ? તો ભૂરી લખોટી કેટલી છે? 3. તો m બરાબર કેટલા થશે બોલો તો? 3. માટે તમારો આન્સર આવશે p ઓફ b બરાબર m ના છેદમાં n. તો m બરાબર 3 ને n બરાબર કેટલા? 9. 9 છે ને? તો ભાગ પાડવાના સ્ટુડન્ટ. 3 એકુ 3, 3 તાલી 9, તો 3 3 ઉડી જાય તો 1 ના છેદમાં 3. બોલો ક્લિયર થાય છે? ચાલો હવે કયો દાખલો આવ્યો? ત્રીજો. ત્રીજો દાખલો પણ આની જેવું જ કરવાનું. હું તમને શું કહું છું, તમને એક દાખલો આવડી જાય તો બીજા બધા જ આવડી જાય. ધ્યાન નહીં પેલેનું જો. એક દાખલો તમને આવડી જાય તો બીજા બધા દાખલા તમને આવડી જાય. હવે ત્રીજો દાખલો તમારે ગણવો હોય તો કેવી રીતે ગણાય? મોઢે. અહીં તમે શું થાય? ધારો કે ઘટના A, તો અહીં શું ધારવાનું? ધારો કે ઘટના C. અહીંયા લખોટી સફેદ કીધું છે, તો ત્રીજામાં શું કીધું છે? લાલ. તો લખવાનું લખોટી લાલ હોય. પછી અહીં શું લખવાનું? ઘટના A ના શક્ય પરિણામો. તો અહીં શું લખવાનું? ઘટના C ના શક્ય પરિણામો. કઈ લખોટી પસંદ કરવાની? લાલ. તો લાલ લખોટી કેટલી છે? 4. તો 4 ના છેદમાં કેટલો જવાબ? 9. મોઢે દાખલાનો જવાબ આવે તો અહીંયા તમે ધારી લો, ધારો કે ઘટના C. ધારો કે ઘટના, કઈ ઘટના ધારવાની બોલો તો? ધારો કે ઘટના C. લખોટી કેવી હોય બોલો તો? લખોટી લાલ હોય. કેવી હોય? લાલ હોય. માટે સ્ટુડન્ટ અહીંયા શું લખવાનું? ઘટના C ના શક્ય પરિણામો. ભાઈ ઘટના C નો મતલબ શું થાય? કોઈ મને કહેશે? ભાઈ અહીંયા મેં લખ્યું ઘટના C. C નો મતલબ કયા? લખોટી કેવી હોય? લાલ હોય. ઘટના C નો મતલબ કે લખોટી કેવી હોવી જોઈએ? લાલ. તો લાલ લખોટી કેટલી છે? 4. તો m બરાબર કેટલા લખવાના? 4. તો પછી તમે લખી શકો p ઓફ c બરાબર m ના છેદમાં કેટલા? n. માટે 4 ના છેદમાં કેટલા? 9. n બરાબર કેટલા છે? 9. દાખલો પતી ગયો. પરીક્ષામાં આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે. ના તમારી ચોપડીના જ છે. ઉદાહરણ નંબર 8. જો આખો દાખલો આપણે કરી નાખ્યો. હવે આવા દાખલા પણ જો તમને અઘરા લાગતા હોય કે સર આ તો કઈ ખબર જ નહીં પડતી, હવે મોઢે જ ખબર પડે. આ બધાનો મોઢે જવાબ લાવો હોય તો લવાય. અહીંયા કીધું છે લખોટી કઈ હોય? સફેદ. તો સફેદ લખોટી કેટલી છે? 2. તો 2 ના છેદમાં કુલ લખોટી કેટલી? 9. આ જવાબ. અહીંયા ભૂરી લખોટી. ભૂરી લખોટી કેટલી છે ભાઈ? 3. તો 3 ના છેદમાં કુલ કેટલા છે? 3 ના છેદમાં કેટલા થશે? 9. 3 ના છેદમાં કેટલા થશે? 9. તો આનો જવાબ આવે 3 ના છેદમાં 9. પછી લાલ. લાલ કેટલી છે? 4. તો 4 ના છેદમાં કેટલા? 9. જોયું? મોઢે જવાબ આવી જાય. ચલો ત્રીજો દાખલો આપણે જોઈએ આ ટાઈપનો, પછી નવી રીત કરીએ. આ ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો સમજાઈ જાય તો આવડે. આની જેવો જ છે. મોસ્ટ આઈએમપી. જો વાંચો. પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ. કેટલા ખમીસ છે? 100. એમાંથી 88 કેવા છે? ક્ષતિ રહિત. હવે પહેલા તો આ સમજવું પડે, ક્ષતિ રહિત એટલે કેવા? ક્ષતિ રહિત નો મતલબ થાય કોઈ પણ ખામી વગરના. ખમીસ એટલે તો ખબર છે ને? શોર્ટકટમાં આપણે શોર્ટ કહી દઈએ એને. બરાબર છે? તો ટોટલ શર્ટ કેટલા છે? જો અહીંયા ખમીસ કીધા, હું શર્ટ બોલું છું તમને સમજાય એટલા માટે. તો આપણી પાસે કેટલા ખમીસ છે? 100. 100 માંથી 88 કેવા છે? ક્ષતિ રહિત. ક્ષતિ રહિત નો મતલબ છે સારા. ક્ષતિ એટલે શું? ભૂલ. ક્ષતિ એટલે ભૂલ. તમે કપડા લેવા જાઓ અને થોડું ફાટી ગયું હોય તો ક્ષતિ વાળા કહેવાય. એને શું કહેવાય? ક્ષતિ વાળા. ને ક્ષતિ રહિત એટલે કમ્પ્લીટ છે, એકદમ વ્યવસ્થિત છે, કોઈ જગ્યા પર ફાયદા નહીં, કમ્પ્લીટ જ છે, વેચાઈ એવા છે. બરાબર છે? તો 88 કેવા છે? ક્ષતિ રહિત એટલે સારા શર્ટ છે. એનો મતલબ કે બાકીના 12 કેવા હશે? ક્ષતિ વાળા હશે એટલે કે ખરાબ હશે. બરાબર? તે પૈકી 8માં નાની ખામીઓ છે. 8 શર્ટ જે ખમીસ છે, 8 ખમીસ, એમાં નાની નાની ખામી છે. થોડું અહીંયા ફાટલું હશે, અહીંયા કઈ દોરો નીકળી રહેલો હશે, એવા 8માં નાની એ છે, ભૂલો છે. બરાબર? અને 4માં મોટી ખામીઓ છે. હવે શું કીધું છે? વેપારી જીમી ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે.
પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. તો પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો નંબર 1 જીમીને સ્વીકાર્ય હોય તેવી સંભાવના કેટલી અને તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? મોસ્ટ આઈએમપી છે આ દાખલો. જો સમજાય બહુ જ મોટી વસ્તુ છે. એના માટે તમારે તમારા દિમાગના દ્વાર ખોલવા પડે. બરાબર, તમારે વિચારવું પડે શું કહેવા માંગે છે. તો એક કામ કરીએ, તમારા જ માંથી કોઈ એક વ્યક્તિને આપણે જીમી બનાવીએ ને કોઈ એક વ્યક્તિને આપણે સુજાતા બનાવીએ. બરાબર છે? ચાલ તું ઊભી થઈ જા, તું બની જા સુજાતા. ચાલ આવ. સુજાતા તરીકે વિચારશો તો જવાબ આવશે. સુજાતા તરીકે વિચારશે તો જવાબ આવી જશે. બરાબર, અહીં છે. ચાલ તું આવી જા વિજય. અહીં ધ્યાન આવજો. હવે આ દાખલો શીખવા માટે પ્રેક્ટિકલ કરવું જરૂરી છે, બાકી તમને ખબર નહીં પડે. હવે તમારે શું કરવાનું છે? જો તમારે બધાએ થોડી વાર માટે શું બનવાનું ખબર છે? છોકરીઓએ સુજાતા તરીકે વિચારવાનું ને તમારે જીમી તરીકે વિચારવાનું. સમજો હું શું કહું છું. અહીંયા ખાલી ઉભા રહો બે જણા. બરાબર છે? ચાલો, આપણી પાસે ટોટલ કેટલા ખમીસ છે? 100. 100 માંથી ક્ષતિ રહિત કેટલા છે? ક્ષતિ રહિત નો મતલબ સારા છે. 88 ખમીસ કેવા છે? એકદમ સારા છે. તો આપણે અહીંયા લખીશું ક્ષતિ. અહીંયાથી દાખલાની ગણતરી ચાલુ કરીએ. બરાબર ધ્યાન આપજો. ક્ષતિ રહિત. ક્ષતિ રહિત શું છે? ખમીસ ને. કેટલા છે? 88. બરાબર, મને એટલું કહો કુલ ખમીસ કેટલા છે? કુલ ખમીસ કેટલા છે? 100. હવે આ કયા છે? ક્ષતિ રહિત ખમીસ. બરાબર છે? હવે અંદર બીજા કયા છે? ક્ષતિ વાળા કહેવાય એને. ક્ષતિ વાળા ખમીસ. તો હવે મને એટલું કહો સ્ટુડન્ટ કે તમારી પાસે ટોટલ ખમીસ કેટલા હતા? કુલ ખમીસ કેટલા હતા? કુલ ખમીસ કેટલા હતા? 100 હતા. સ્ટુડન્ટ બરાબર પ્રેક્ટિકલ બનીને જવાબ આપજો મને. હું તમારી પાસે એવું કહું છું કે તમારી પાસે ટોટલ 100 ખમીસ હતા. કેટલા? 100. એમાંથી 88 ખરા ને? 88 એક કેવા છે? ક્ષતિ રહિત. ક્ષતિ રહિત એટલે સારા છે. તો એનો મતલબ કે બાકી કેટલા વધ્યા? 12 વધ્યા. એ 12 કેવા છે? ખામીવાળા. ખામીવાળા હશે તો ખામીવાળાને શું કહેવાય? ક્ષતિવાળા ખમીસ એટલે કે ખામીવાળા. તો ખામીવાળા કેટલા હશે? 12. તો 88 ને 12 ટોટલ કેટલા? 100. પરંતુ આ 12 જે ખામીવાળા છે ને એમાં પાછા બે પ્રકાર છે. અમુક વસ્તુ હોય ખામીવાળી પણ એમાં અલગ અલગ હોય ને. અમુકમાં ખામી વધારે હોય, અમુકમાં ખામી ઓછી હોય. એવું બી તો હોય ને. તો તમારા દાખલામાં એવું કીધું છે. જો શું કીધું છે? તે પૈકી 8 માં કેવી છે? નાની ખામી છે. તો નાની ખામીવાળા કેટલા? નાની ખામીવાળા. નાની ખામીવાળા કેટલા છે? 8. તો મોટી ખામીવાળા કેટલા? નહીં તો એક કામ કરીએ, અહીં કેટલા હતા? 12. આ 12 કેવી રીતે? તો કે 12 માંથી જે 8 છે ને સ્ટુડન્ટ, 8 એ કેવા છે? કઈ ખામીવાળી? નાની. નાની ખામીવાળા. નાની ખામીવાળા. તો બાકીના 4 કેવા હશે? મોટી ખામીવાળા. મોટી ખામીવાળા. બોલો આટલું સમજાયું કે ના સમજાયું? પેલા મને કહો આટલું પ્રેક્ટિકલ સમજાયું કે ના સમજાયું? હજુ અડધા નહીં ખબર પડી હોય. મારી વાત તમને સમજ પડે છે? તમારી પાસે ટોટલ કેટલા ખમીસ હતા? 100 ખમીસ હતા. 100 માંથી 88 કેવા? સારા. તો ખરાબ કેટલા? 12. તો 12 જે ખરાબ છે એમાંથી પાછા 8 કેવા છે? નાની ખામીવાળા. એટલે એમાં બહુ નાની નાની ભૂલ છે. અને બીજા 4 કેવા છે? બહુ મોટી ખામી છે. એક બહે જ નહીં. એકનું ખિસ્સું ફાટી ગયેલું છે, એક પાછળથી ફાટી ગયેલું છે. તો 4 કેવા શર્ટ છે? મોટી ખામીવાળા. અને 8 કેવા છે? નાની ખામીવાળા. પણ પેલા 8 અને આ પેલા કેટલા? 4 કેવા છે? તો કેવા? ખામીવાળા જ. બરાબર. હવે ધ્યાન આવજો. એટલે આપણે એવું લખી શકીએ કે કુલ શક્ય પરિણામો કેટલા? કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા લઈ લેવાના? 100. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો મેં તમને શું કીધેલું કે જેની સંભાવના શોધવાની કીધી હોય તેને તમારે શું ધારી લેવાનું? ઘટના A.
ઘટના બી. અહીંયા બે બે દાખલા છે તો આને ધારીશું ઘટના એ, આને ધારીશું ઘટના બી. ચાલો તમારી જરૂર પડશે હવે. તો નંબર 1 શું લખીએ? ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ શું છે? ઘટના એમાં શું કીધું? જીમીને સ્વીકાર્ય હોય. ખમીસ કોને સ્વીકાર્ય હોય? ખમીસ કોને સ્વીકાર્ય હોય? જીમીને. જીમીને સ્વીકાર્ય હોય. તો સ્ટુડન્ટ સમજો, સ્વીકાર્ય હોય. તો હવે આપણે અહીંયા લખીએ માટે ઘટના એ ના શક્ય પરિણામો. શક્ય પરિણામો એમ બરાબર. પેલા મને કહો, તમને અહીંયા સુધી ખબર પડી કે ના ખબર પડી? કે અહીં સુધી નહીં ખબર પડી? સાચું બોલો, ખબર પડે છે અહીંયા સુધી? અલા કશું નહીં કરવાનું. તમારા દાખલામાં કીધું છે ખમીસ કેટલા? 100 ખમીસ છે. 100 માંથી ક્ષતિ રહિત કેટલા છે? 88. તો બાકી જે 12 વધ્યા એ કેવા હશે? ખામીવાળા. તો ખામીવાળા કેટલા છે? 12. 12 માંથી 8 કેવા છે? નાની ખામીવાળા. અને 4 કેવા છે? મોટી ખામીવાળા. એટલે ટોટલ કેટલા? 100. તો તમારે શું લખવાનું? કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? 100. હવે તમારા દાખલામાં જોવાનું, તમારે શાની સંભાવના શોધવાની છે? કે જીમીને સ્વીકાર્ય હોય. જીમીને સટ કેવા હોય? સ્વીકાર્ય હોય. બરાબર. અને બીજું સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. બરાબર. તો આને આપણે ધારીશું ઘટના એ, આને આપણે ધારીશું ઘટના બી. તો અહીં લખ્યું ધારો કે ઘટના એ બરાબર ખમીસ કોને સ્વીકાર્ય હોય? જીમીને સ્વીકાર્ય હોય. અને ઘટના એ ના શક્ય પરિણામો એમ બરાબર કેટલા? હવે વાંચજો દાખલો બરાબર. હવે તમારે તું કોણ છે? જીમી છે. થોડી વાર એવું વિચાર. હવે જો અહીંયા શું કીધું છે? આ જીમી શું કહે છે? જીમી એવું કહે છે વેપારી જીમી ક્ષમી રહિત ખમીજ સ્વીકારશે. અહીં શું કીધું છે? કે જીમી નામનો વ્યક્તિ છે ને, એ જીમી નામનો વ્યક્તિ શું કરશે? બોલ, તું જીમી છે, આ 100 ખમીસ છે, એમાંથી તું શું કહે છે? મારે કેવા ખમીસ જોઈએ? હારા જોઈએ. બોલ જોરથી. હારા જોઈએ. બરાબર. આ ભાઈ શું કહે છે? કે મારે કેવા ખમીસ જોઈએ? ક્ષતિ રહિત. કેવા? ક્ષતિ રહિત. આ એવું કહે છે કે મારે ખમીસ જોઈએ છે ખરા, પણ કેવા ખમીસ? ક્ષતિ રહિત. તો ક્ષતિ રહિત કેટલા ખમીસ છે? 88. એનો મતલબ એવો થાય કે પસંદગી શામાંથી કરશે? 88 માંથી કરશે. કે 88 માંથી પણ પસંદ કરશે ને 12 માંથી બી પસંદ કરશે? 88 માંથી પસંદ કરશે. ચલો 12 માંથી એ પસંદગી કરશે? નહીં કરે. કારણ કે ભાઈ શું કહે છે? મારે કેવા જોઈએ? ક્ષતિ રહિત. તો ક્ષતિ રહિત તો કેટલા છે? 88. તો આપણે કેટલા લખવા પડે? 88. તો હવે શું થશે? તો P of A એની સંભાવના કેટલી? તો P of A સંભાવનાનું સૂત્ર શું છે? m ના છેદમાં n. m બરાબર કેટલા? 88. છેદમાં કેટલા? 100. તો 88 ભાગ્યા 100 0.88. આવી ગયો આન્સર? ચાલો હવે જો સુજાતાની વાત કરીએ, નંબર 2. એને આપણે શું ધારીશું? બોલો તો. ધારો કે આનો જવાબ આપો તારે કહેવાય. મેન વસ્તુ આનો છે. તું બેસે જા. આનો જવાબ આપે તો કહેવાય. બરાબર છે. ધારો કે ઘટના બી. સુજાતા જાતે જવાબ આવશે. ધારો કે ઘટના બી શું કીધું છે? જો સુજાતાને સ્વીકાર્ય હોય. કોને? સુજાતા. સુજાતાને સ્વીકાર્ય હોય. સ્વીકાર્ય હોય. તો માટે આપણે શું લખવાનું? બોલો તો. ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર કેટલા થશે? સુજાતાને સ્વીકાર્ય હોય. હવે સુજાતા વાળું વાંચે. સુજાતા ધ્યાન આપજે. બરાબર. શું કીધું છે? સુજાતા શું કહે છે? જો અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીજ જ નકારશે. મોટી ખામીવાળા નકારી દેશે. જો અહીંયા ફરીવાર સમજો. અહીંયા સુજાતા શું કહે છે ખબર છે? આપણી પાસે ટોટલ ખમીસ કેટલા? 100. 100 માંથી 88 કેવા? ક્ષતિ રહિત. નાની ખામીવાળા કેટલા? મોટી ખામીવાળા કેટલા? તો અહીંયા તમને એવું કીધું છે કે જે સુજાતા છે ને એ કયા કોને નકારશે? ખાલી મોટી ખામીવાળા. એનો મતલબ કે દુકાનમાં જશે. સુજાતા તું દુકાનમાં જશે તો શું કરશે? અહીંયા તારી પાસે ખમીસ મૂકેલા હશે. કેવા? 100. 100 માંથી તું પહેલા પસંદગી કરશે કે 100 માંથી 88 કેવા છે? એકદમ સારા. તો કે આ સારા માંથી તો હું પસંદગી કરી લઈશ. બરાબર છે. પછી શું કરશે? નહીં તો હું બીજી વસ્તુ કરું. અહીંયા સારા ખમીસ છે, એકદમ સારા. કેટલા? 88. પછી અહીંયા 8 છે. કેવા? નાની ખામી વાળા. અને બીજા કેવા છે? 4. કેવા? મોટી ખામી વાળા.
તો સુજાતા શું કરશે? આમાંથી એને કોઈની પસંદગી કરવાની છે ને, પણ અહીંયા કોને નકારવાની વાત કરી છે? જો મોટી ખામી વાળા, એટલે અહીંયા જેટલા શર્ટ પડેલા છે ખમીસ, એમાંથી જે મોટી ખામી વાળા કેટલા છે? 4. એને નકારી દેશે કે માન ના જોઈએ, 4 ને નકારી દેશે. તો એ કેટલામાંથી પસંદગી કરશે? 96 માંથી. મારી વાત નહીં ખબર પડી? તમારી પાસે 3 પ્રકારના ખમીસ છે ખામી વગરના, એટલે કે ક્ષતિ રહિત, કેટલા? 88. પછી નાની ખામી વાળા અને મોટી ખામી વાળા. તો સુજાતા જયારે દુકાનમાં જશે તો એને કોઈ પસંદગી કરવાની છે. અમુક વાર તમે દુકાનમાં જતા તો નહીં કરતા, 5 કલરના શર્ટ મૂકેલા હોય. એક મિનિટ. હેલો, હા બોલો. હા બોલો. જો અહીંયા ધ્યાન આપજો, એનો ફોન ઉઠાવજો, સર વિડીયો બનાવે પછી વાત કરીએ એવું કહી દેજો. જો અહીંયા ધ્યાન આપો, અમુક વાર તમે કોઈ દુકાનમાં જાઓ તો તમે એવું નહીં કરતા કે આમ, મતલબ કે છોકરીઓ સાડી લેવા જાય તો અહીં 10 છોકરીઓ આવું હોય, પાણીમાં પડેલી ભેંસ, પાણીમાં પડેલી ભેંસ, પછી આગળ શું આવે બોલો કહો તો? અને શોપિંગ કરવા ગયેલી સ્ત્રી. પાણીમાં પડેલી ભેંસ અને શોપિંગ કરવા ગયેલી સ્ત્રી, એ બંનેને પાણીમાંથી કાઢવી બહુ અઘરી. બરાબર? પેલી ભેંસને પાણીમાંથી કાઢવી બહુ અઘરી અને પેલીને શોપિંગ કરવા ગયેલી હોય ને એમાંથી કાઢવાની બહુ અઘરી. એવું કામ હોય. તો માની લો કે અહીંયા બધી બહુ સાડી પડેલી છે, બરાબર છે? એ સાડી 10 પ્રકારની સાડી પડી હોય, પણ એમાંથી પેલો એકદમ લાલ કલર હોય ઝગમગતો, આ નહીં જોઈએ, આ નહીં જોઈએ, તો એને કાઢી નાખીએ કે નહીં? તો બાકી કેટલી રહી? 9. તો 9 માંથી પસંદગી કરો કે નહીં? તો અહીંયા પણ એવું જ કીધેલું છે કે જો સુજાતા શું કરશે? સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીજ જ નકારશે. તો મોટી ખામી વાળા ખમીજ શું કરી દેશે? નકારશે. તો પસંદગી કેટલામાંથી કરશે? કેટલામાંથી કરશે? બોલ. નાની ખામી વાળા ને એક ક્ષતિ રહિત. હા, સુજાતા શું કરશે? પસંદગી કરશે, પણ પસંદગી શામાંથી કરશે? પહેલા તો પેલા 88 માંથી, કેમ કે અમારો કોઈ ખામી છે જ નહીં, અને બીજી નાની ખામી વાળા. મોટી ખામી વાળાને એને શું કરી દીધું? નકારી દીધું. કેટલા નકારી દીધા? 4. તો 100 માંથી 4 નકાર્યા એટલે કેટલા આવશે? 96. બેસો બોલો, ખબર પડી? તો હવે તમારે અહીંયા શું લખવાનું બોલો તો? P of B બરાબર m ના છેદમાં કેટલા? n. તો m બરાબર કેટલા? 96 છેદમાં કેટલા? 100. 0.96 આન્સર. આ તમારો જવાબ. બોલો, આવડે કે ના આવડે? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ સ્ટુડન્ટ, સિક્કા વાળા દાખલા. સિક્કો જોયો છે? હવે આપણે સિક્કા વાળા દાખલા જોઈએ. સિક્કા વાળા દાખલામાં સિક્કો ઉછાળવાનો હોય. હવે જો બીજા બધામાં અત્યાર લગીના દાખલા જે ગણ્યા એ બધા દાખલામાં તો કુલ શક્ય પરિણામો આપણે શોધી નાખતા હતા. શું કરી દેવાનો? સરવાળો. પણ હું તમને એવું કહું કે તમે એક સિક્કો ઉછાળો તો તમને કુલ શક્ય પરિણામો કેટલા મળે? ચાલ, કોણ આવશે? કોઈ એક જણાવો. અહીંયા આપણે લખીએ, અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો. એક સિક્કો ઉછાળતા કેટલો સિક્કો છે? એક જ છે. એક સિક્કો ઉછાળતા મળતા શક્ય પરિણામો. બોલો, કોઈ મને કહેશે એક સિક્કો તમે ઉછાળો તો કેટલા પરિણામો મળે? બોલો, એક સિક્કો તમે ઉછાળો તો તમને કેટલા પરિણામો મળે? તમને ખબર છે ને કે જે સિક્કો આવે એની એક બાજુ શું આવે? છાપ. ચલો, આમાંથી છાપ કોને કહેવાય? કાટ કોને કહેવાય? આને છાપ કહેવાય? આને છાપ કહેવાય? છાપ કોને કહેવાય? છાપ કોને કહેવાય? પેલા એ કહે ને, આ છાપ અને આ કાટ. ભાઈ આ છાપ કહેવાય. મને નહીં ખબર. હવે આ લોકોએ બધું કીધું કે આ છાપ છે, આ છાપ કહેવાય અને આ કાટ કહેવાય. આ એક સિક્કો મેં ઉછાળું તો કયા પરિણામ મળી શકે? મને કહો, કયા પરિણામ મળી શકે? દેખાય ભાઈ? અહીં દેખાશે. જો આ સિક્કાનો ઉછાળો, બરાબર, આવી રીતે મેં ઉછાળ્યો, હું પડ્યો? છાપ. પાછો ઉછાળ્યો, શું મળ્યું? છાપ મળી, કાટ મળી. પાછો ઉછાળો, શું મળી? કાટ. અને કાટ કહેવાય. ચાલો, પાછો સિક્કો ઉછાળો, બહુ દૂર નાહી ગયો. બીજો લઈ લઈએ આપણે. આ સિક્કો ઉછાળે, શું મળ્યું? છાપ. તમે આ સિક્કાને માની લો કે આ તમારી પાસે સિક્કો તમે ગમે તેટલી વાર ઉછાળશો તો તમને કાં તો છાપ મળશે કાં તો કાટ મળશે. એનાથી બીજું કઈ મળે? સાહેબ, મારો સિક્કો તો એવો છે ને કે છાપ બી મળે,
કાટ બી મળે સાહેબ. મારા સિક્કા પર તો છાપ અને કાટ બંને હાથે પડે. કોઈ દિવસ સાથે પડે? છાપય પડે ને કાટય પડે. હા સાહેબ મારો સિક્કો તો ઉભો પડે આમ કહીને ઉભો. એટલે ડોબા આવું નહીં વિચારવાનું. સિક્કાને આમ જ પાડવાનો છે. કાં તો સિક્કો આમ પડે કાં તો સિક્કો આમ પડે. તો મને એટલું કહો કે તમે આ સિક્કો ઉછાળો તો તમને કેટલા શક્ય પરિણામો મળે? તો કે 2 જ શક્ય પરિણામો મળે. કાં તો તમને છાપ મળે કાં તો તમને કાટ મળે. બીજું કઈ મળે? ચાલો મને કહો, એક કામ કરવાનું. તમને એક કામ આપું, બોલો, કરશો તમે લોકો? હા, ઘરે જવાનું, સિક્કો લેવાનો. ઘરે જવાનું, સિક્કો લેવાનો. સવારે 7 વાગે બેસવાનું, રાતે 7 વાગે ઉઠવાનું. સિક્કાને ઉછાળવાનો અને શું પડે છે નોટબુકમાં લખવાનું. એક વાર ઉછાળ્યો, છાપ પડી, છાપ લખો. બીજી વાર ઉછાળ્યો, કાટ લખો. ત્રીજી વાર ઉછાળ્યો, છાપ લખો. ચોથી વાર ઉછાળ્યો, છાપ લખો. પાંચમી વાર ઉછાળ્યો, છાપ લખો. છઠ્ઠી વાર ઉછાળ્યો, કાટ લખો. લખ્યા જ કરો, લખ્યા જ કરો, લખે. પછી રાતના 7 વાગે અંધારું, તારા અંદર જોવા બેસો, શું પડ્યું? 2 જ વસ્તુ શબ્દ આવશે, છાપ કાટ, છાપ કાટ, છાપ કાટ, છાપ 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 છાપ, કાટ 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 કાટ, છાપ કાટ, છાપ કાટ, છાપ કાટ, છાપ કાટ, કાટ 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 કાટ, છાપ 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 છાપ, કાટ 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 કાટ. આવું થશે ને? કે બીજું કઈ આવશે? તો ડોબાઓ સમજી લેવાનું કે જ્યારે પણ એક સિક્કો ઉછાળવામાં આવે તેના શક્ય પરિણામો કાં તો કયા હોય? છાપ હોય. કાં તો છાપ પડે કાં તો કાટ પડે. છાપને શું કહેવાય? એચ. છાપ એટલે શું? એચ. અને કાટ એટલે શું? ટી. સમજો છો? એટલે સ્ટુડન્ટ જ્યારે પણ તમે એક સિક્કો ઉછાળો, જ્યારે પણ તમે એક સિક્કો ઉછાળો તો શું થાય? કાં તો છાપ પડે કાં તો કાટ પડે. ચલ પેલા મને કોઈ ખબર પડી? સાચો? તો ચાલો તમારી ભૂલ કરી આવે. માટે સ્ટુડન્ટ અહીંયા n બરાબર શક્ય પરિણામોની સંખ્યા કેટલી લખાય બોલો તો? 2. એટલે જ્યારે પણ તમને એવું કીધું હોય કે એક સિક્કો છે, હલો અહીં ધ્યાન, અહીં ધ્યાન. એક સિક્કો ઉછાળવામાં આવે. કેટલો સિક્કો? એક સિક્કો ઉછાળવામાં આવે તો 2 જ પરિણામો મળે. કયા કયા? કાં તો છાપ કાં તો કાટ. એનાથી વિશેષ કશું મળે ના મળે. ચાલો, 2 સિક્કા ઉછાળવામાં આવે તો શું થાય? 2 સિક્કા અથવા 2 સિક્કા અથવા એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે. 2 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામ, મળતા કુલ શક્ય પરિણામો. ચલો હવે સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરજો. કેટલા સિક્કા ઉછાળવાના છે? 2. 2 સિક્કા ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે? 2 સિક્કા. ચાલો મને કહો, આવો લાવો, કોઈ એક જણાવો, કોઈ એક જણાવો. આપણે સિક્કાને ઉછાળીએ, નહીં તો ઉભારો, મેં જ ઉછાળું છું. આ જો 2 સિક્કા છે આપણી પાસે, આ સિક્કાને કયું નામ આપે? પહેલો સિક્કો. આપણે અહીં લખી દઈએ પહેલો સિક્કો. એવું પેન છે? પેન છે કોઈની પાસે? જો આને આપણે લખી નાખીએ કયો સિક્કો? પહેલો સિક્કો. अबे पेन ये कैसी पेन रे भाई? ऐसी है? ओके. कौन गायब हो गया कि क्या? आने આપણે પહેલો સિક્કો નામ આપીએ. આ બાજુ બી લખવું પડશે ને પહેલો સિક્કો. चलो आने कयो सिक्को नाम આપીએ? सिक्को दिखाई देता है ना, तो आने कयो सिक्को नाम આપીએ આપણે? બીજો. चलो હવે 2 સિક્કાને આપણે ઉછાળીએ સ્ટુડન્ટ. 2 સિક્કાને ઉછાળીએ તો કેટલા પરિણામ મળે બોલો મને કહો. જો આ બંને સિક્કાને હું એક સાથે ઉછાળું, બરાબર છે? બંને સિક્કાને એક સાથે ઉછાળું તો આની ઉપર શું મળ્યું? છાપ. આની ઉપર શું મળ્યું? આ કયા નંબરનો સિક્કો? પહેલા નંબરનો છે. તો પહેલા નંબરના સિક્કા પર શું શું મળ્યું? છાપ. બીજાના કાટ. હવે પાછો ઉછાળું મેં, બરાબર છે? આવી રીતે પાછો ઉછાળું મેં, બરાબર છે? તો જો શું મળ્યો? પહેલા સિક્કા પર કાટ, નાની ઉપર શું મળ્યો? છાપ. તો એક વસ્તુ સમજો સ્ટુડન્ટ, તમારે શું કરવાનું છે? આ 2 સિક્કા ઉછાળવાના છે. થોડું પ્રેક્ટિકલ બનો. હું તમને એવું કહું કે હું આ બંને સિક્કા ઉછાળું તો બંને સિક્કા પર એક સાથે છાપ મળે કે ના મળે? આ કાટ મળે, કાટ છે ને? તો એક સાથે છાપ મળે કે ના મળે એટલું મને કહો. 2 સિક્કા મેં ઉછાળ્યા, બંને પર શું મળ્યું? છાપ. હવે માની લો કે મેં બીજી વાર ઉછાળ્યું
તો પહેલા સિક્કા પર આ પહેલા નંબરનો સિક્કો, તો પહેલા નંબરના સિક્કા પર શું મળ્યું? છાપ. અને બીજા નંબરના સિક્કા પર મળે કાંઠ. આવું ના બને? બને કે ના બને? કાં તો પછી આનું ઉલટું બને કે ના? પહેલા નંબરના સિક્કા પર કાંઠ અને બીજા નંબરના સિક્કા પર છાપ. કાં તો પછી સ્ટુડન્ટ એવું તો બને ને કે બંને સિક્કા પર કાંઠ મળે. આનાથી વિશેષ કઈ બને? એટલે મારા ભાઈ જ્યારે પણ તમે બે સિક્કા ઉછાળો તો તમને 4 જ પરિણામ મળે, 8 પરિણામ ના મળે. કેવી રીતે મળે? તો કે જો પહેલા નંબરના સિક્કા પર પણ છાપ મળે અને બીજા નંબરના સિક્કા પર બી છાપ મળે. બંને સિક્કા પર તમને શું મળે? છાપ. તમે ઘેર જઈને મેં કીધું ને સવારે 7 વાગે બેસી જવાનું, રાતના 8 વાગે બેસવાનું, બે સિક્કા ઉછાળ જ કરવાના, 8 પરિણામ મળશે. આની સિવાય કોઈ પરિણામ મળવાના નથી. તો જ્યારે પણ તમે બે સિક્કા ઉછાળો તો બંને સિક્કા પર શું મળે? કાં તો છાપ. કાં તો પછી એવું બને કે પહેલા નંબરના સિક્કા પર છાપ મળે અને બીજા નંબરના સિક્કા પર કાંઠ મળે. પહેલા નંબરનો જે સિક્કો છે એની ઉપર છાપ પડી અને બીજા નંબરના સિક્કા પર કાંઠ પડી. કાં તો પછી એવું બને કે પહેલા નંબરના સિક્કા પર કાંઠ પડે અને બીજા નંબરના સિક્કા પર છાપ પડે. કાં તો પછી બંને સિક્કા પર શું મળે? કાંઠ પડે. માટે આના શક્ય પરિણામો કેટલા થાય સ્ટુડન્ટ? 4. જો એક સિક્કાને તમે બે વખત ઉછાળો, એક સિક્કાને તમે બે વખત ઉછાળો, કાં તો બે સિક્કાને તમે એક વખત ઉછાળો, બંનેનો મતલબ સેમ જ થાય. અમુક વાર પરીક્ષામાં તમને ગૂંચવવા માટે એવું કીધું હોય કે બે સિક્કાને એક સાથે ઉછાળ્યા. કેટલા પરિણામ મળે? 4. એચ એચ બંને છાપ, છાપ અને કાંઠ, કાંઠ અને છાપ ને બંને કાંઠ. પડે છે કે ઊંઘ આવે છે? એટલે સમજવાનો પ્રયત્ન કરો. તમને એવું કીધું છે બે સિક્કા અથવા એક સિક્કાને બે વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામો કેટલા? તો કુલ શક્ય પરિણામો કયા મળે? તો કે આપણી પાસે બે સિક્કા છે તો પહેલા નંબરના સિક્કા પર પણ છાપ પડી, બીજા નંબરના સિક્કા પર બી છાપ પડી. પછી પાછું તમે ઉછાળ્યો તો પહેલા નંબરના સિક્કા પર છાપ ને બીજા પર કાંઠ. કાં તો પછી એવું બને પહેલા નંબરના સિક્કા પર કાંઠ અને બીજા નંબરના સિક્કા પર છાપ. કાં તો પછી બંને સિક્કા પર શું મળે? કાંઠ. બીજું કઈ થાય? ના થાય. તમે સિક્કો ઉછાળ કરો, તમે ગાંડા થઈ જશો, પાગલ થઈ જશો, પણ આ 4 સિવાય કશું નહીં પડે. પછી કે સાહેબ મેં તો બે સિક્કા ઉછાળ્યા ને તો 3 છાપ મળી મને. 3 છાપ મળે. બે સિક્કા ઉછાળો તો 3 છાપ કેવી રીતે મળે? બે જ મળેલા. કાં તો બે છાપ મળે, કાં તો બે કાંઠ મળે. કાં તો પહેલા નંબરના સિક્કા પર છાપ ને બીજા પર કાંઠ, કાં તો પહેલા પર કાંઠ ને બીજા પર છાપ. બીજું કઈ મળે જ ના. તો કુલ શક્ય પરિણામો કેટલા થાય બોલો તો? કેટલા? 4. હવે માની લો 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામ. બરાબર છે? તો ચાલો હવે કેટલા સિક્કા ઉછાળવાના છે આપણે? 3. 3 સિક્કા એક સાથે ઉછાળીએ તો શું થાય? 3 સિક્કા એક સાથે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે. કેટલા? 8. જો તમને શોર્ટકટ બતાવું કેવી રીતે મળે. કાં તો પહેલા નંબરના, જો આપણી પાસે ટોટલ કેટલા સિક્કા છે? 3. તો હું તમને એવું કહું પહેલા નંબરના સિક્કા પર છાપ મળી, બીજા નંબરના સિક્કા પર બી છાપ મળી, ત્રીજા નંબરના સિક્કા પર બી છાપ મળી. કાં તો પછી એવું બને પહેલા નંબરના સિક્કા પર છાપ મળી, બીજા નંબરના સિક્કા પર છાપ મળી ને ત્રીજા નંબરના સિક્કા પર કાંઠ મળી. છેલ્લા નંબર પર શું લઈ લેવાનું? કાંઠ. હવે કાંઠ આગળ આવશે. આ કાંઠ કયા નંબર પર લઈ લો? બીજા. એચ ટી એચ. હવે ટી કયા નંબર પર લઈ લો? પહેલા નંબર પર. બોલો આટલું ખબર પડી? પહેલા 4 શું લખવાનું? એચ એચ એચ, પછી એચ એચ ટી, પછી ટી ક્યાં લેવાનો? વચ્ચે. એચ ટી એચ, પછી ટી ક્યાં લેવાનો? પહેલા નંબર. ટી એચ એચ. એવી જ રીતે ટી ની વાત કરો. અહીં જેવી રીતે 3 એચ છે ને તો 3 ટી કરો. ટી 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 એટલે 3 ને 3 છાપ. ટી ટી એચ, કાં તો ટી એચ ટી અને એચ ટી ટી. બોલો ખબર પડી?
ભાઈ આનું પણ સૂત્ર છે બરાબર. જો સિક્કા ઉછાળતા મળતા શક્ય પરિણામો જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, સિક્કો જ્યારે ઉછાળવામાં આવે ને તો એના શક્ય પરિણામો કેટલા મળે ખબર છે? એનું સૂત્ર છે, સિક્કાની કેટલી બાજુ આવે? 2 બાજુ. તો અહીંયા લખવાનું 2 ની કેટલી ઘાત? n ઘાત. કેટલી ઘાત? 2 ની n ઘાત. સર ના ખબર પડી, શું કહેવા માંગો છો? તો જો સમજાવું. એક સિક્કો ઉછાળીએ. કેટલા સિક્કો ઉછાળીએ? એક સિક્કો ઉછાળતા તો એક સિક્કો તમે ઉછાળો ને તો 2 લખી દેવાના. 2 લખી દેવાના. 2 ની કેટલી ઘાત? n. n એટલે શું? કેટલી વખત સિક્કો ઉછાળ્યો? એક વાર. તો n બરાબર કેટલા લઈ લેવાના? 1. એટલે જો એક સિક્કો ઉછાળે તો કેટલા પરિણામ મળે તમને? 2. છાપ અને કાંઠ. જો તમે 2 સિક્કા ઉછાળો, કેટલા સિક્કા? 2 સિક્કા ઉછાળતા તો સૂત્ર શું છે બોલો તો? 2 ની n ઘાત. તો 2 ના 2. n બરાબર કેટલી વખત સિક્કો ઉછાળ્યો? 2 વાર. તો 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 2 દુના 4. 3 વાર સિક્કો ઉછાળો તો 3 સિક્કા ઉછાળતા સૂત્ર શું છે? બોલો સ્ટુડન્ટ? 2 ની n ઘાત. તો 2 ના 2. n બરાબર કેટલી વાર સિક્કા ઉછાળ્યા? 3. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. ખબર પડે? પછી જો નંબર 4. 4 સિક્કા ઉછાળતા. કેટલા સિક્કા? જો 4 વાર સિક્કા, 4 સિક્કા ઉછાળો કાં તો એક સિક્કાને 4 વખત ઉછાળો, બંને સરખું જ કહેવાય. 4 સિક્કા ઉછાળતા તો સ્ટુડન્ટ 4 સિક્કા ઉછાળો તો સૂત્ર શું? 2 ની n ઘાત. તો 2 n બરાબર કેટલી વખત સિક્કો ઉછાળ્યો? 4. તો 2 ની 4 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે કુલ શક્ય પરિણામો કેટલા મળે? 16. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? બોલો સમજાયું કે નહીં સમજાતું? પહેલા મને એટલું કહો. હા, તો તમારે હવે શું યાદ રાખવાનું છે? તમારે જો દાખલા, સિક્કાવાળા દાખલા તમારે કરવા હોય તો તમારે યાદ રાખવાનું કે એક સિક્કો ઉછાળવામાં આવે તો કેટલા શક્ય પરિણામો મળે? 2. કયા કયા? h અને t. પછી 2 વખત સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો યાદ રાખવાના? 4. કયા કયા? h h, h t t h t t. અને 3 સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો યાદ રાખવાના? 8. કયા કયા? h h h, h h t, h t h, t h h. પછી t t t, t t h, t h t, t h h. સોરી ખોટું બોલ્યો. બરાબર? h t t. બોલો ખબર પડી? ફરી વાર બોલું જો. h h h, h h t, h t h, t h h. હવે h બોલો, t બોલો. t t t, t t h, t h t ને h t t. ખબર પડે છે? પછી આ સૂત્ર યાદ રાખવાનું. 2 ની કેટલી ઘાત? 8. તમને કોઈ કે 5 વખત સિક્કો ઉછાળવામાં આવે. કેટલી વખત? 5. તો 2 ની કેટલી ઘાત? 5. કોઈ તમને કે 4 વખત સિક્કો ઉછાળવામાં આવે તો 2 ની કેટલી ઘાત? 4. સમજ પડે છે? તો સિક્કાવાળા દાખલા જો તમારે કરવા હોય સ્ટુડન્ટ તો આટલી વસ્તુ સમજી લેવાની પહેલા તો. પછી અમુક વાર સિક્કાવાળા દાખલામાં છે ને એક વસ્તુ ખાસ પૂછાય, ઓછામાં ઓછા, ચલો મને એટલું કહો, ઓછામાં ઓછા 2 નો શું મતલબ થાય? ઓછામાં ઓછા 2. તમે પરીક્ષા આપો બરાબર, 100 માર્ક્સની પરીક્ષા તમે આપો. કેટલા માર્ક્સની? 100 માર્ક્સની તમે પરીક્ષા આપો અને 100 માર્ક્સની પરીક્ષામાં તમારી સ્કૂલમાં એવું કહેવામાં આવે કે પાસ થવા માટે ઓછામાં ઓછા 35 ગુણ જરૂરી છે. તો તમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ? 35 કે તેથી વધુ. આ છોકરો મસ્ત બોલ્યો. એટલે જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય ને ઓછામાં ઓછા, તો તમારે શું કરવાનું? તમને એવું કીધું હોય ઓછામાં ઓછા 2, તો એનો મતલબ કે 2 કે તેથી વધુ. અને જ્યારે તમને એવું કીધું વધુમાં વધુ 10, તેનો મતલબ થાય 10 કે તેથી ઓછા. એટલે વધુમાં વધુ કીધું હોય ને તો ઓછા કરવાના, ઓછામાં ઓછા કીધું હોય તો વધુ કરવાના. બરાબર છે? પરંતુ આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખાસ જોઈશું. બરાબર છે? તો આજે આપણે ખાલી અહીંયા સુધી કર્યું. બરાબર છે? ચાલો, તો હવે તમારે દાખલા લખી લેવાના છે. બરાબર છે? તો પહેલો જે દાખલો હતો એ હું કરી આપું છું તમને. આ દાખલા તમે લખી લો.